ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આપણે વાગી ગયા છે 9 ને ઉઠી ગયા. એકલા ખાતે જઈએ. નીતિનભાઈ ને 6 વાગે આજુબાજુ ગયા ઘરે. 6-7 ખબર નહીં કેટલા વાગ્યા હતા. નીતિનભાઈ અને કાકા બંને ત્યાર સુધી બંને મશીનમાં ફૂલ કામ કરતા હતા. અને હવે 9 વાગે હું ઉઠ્યો છું. મોટું જોઈએ, થોડાક ફ્રેશ થાય અને પાછું આપણું કામ ચાલુ કરી દઈએ. આજે હું આઈને સૂતો રહ્યો, કીધું ઘરે નથી જવું, કેમ કે ઘરે જાય તો થોડું ઘણું થઈ જાય લેટ, જે આપણે નથી કરવું આજના દિવસમાં. ચાલો રેલવે સ્ટેશન. લઈ લીધી પાણીની બોટલ. ચાલો જાય છે ગોવા ફરવા જવાનું. ચાલો અહીંથી ડાયરેક્ટ ગોવા. 24 કલાક જેવું થઈ ગયું છે. ઠંડી નથી હે હાલ છે ભાઈ, માપે છે ને હાલ છે. પી લેની અત્યારે તો તળાવ દર્શા છે, ખબર ને. હજી ટ્રેન આવવાની વાર છે. બેટા સ્ટેશને સરસ. જમી લીધું તમે? હા, એ ગૌશાળા ગયા હતા. આપણે જવાનું છે ગૌશાળા. જલ્દી જાય, બેગ મૂકીને. ચાલો બેસો જલ્દી. જય માતાજી. ગીતા માસી કેમ છે રાજુભાઈ? ચાલો પ્રસાદી લેવા. પાણી. ચાલો ભાઈ, વાગી ગયા 9. હવે વિકા ઘરે. આજે ફૂલ કેપેસિટી રાઉન્ડ છે. ઘરે જઈને સીધી નીંદર આવી જાય એવું છે. ચાલ પાર્થ. પાર્થ આવે. ચાલ પાર્થ માય બ્રો. આપણે પહોંચી ગયા ઘરે. 9:15 થઈ ગયા. અને આજે કાલની આખી નાઇટ ખેંચી હતી, એટલે 24 કલાક જેવું થઈ ગયું હતું વર્કિંગનું. તો હવે ફૂલ ટાઈટ છે શરીર. અને આજે ક્યાંય જવા હે નહીં. બેસવા અને કાંઈ જ નહીં. સીધું અત્યારે એડિટિંગ કરીને હોઈ જવાનો વિચાર છે 10 વાગે ત્યાં. કેમ કે કાલ સવારે પાછું વહેલી ટ્રેનમાં જવું છે. 5, 5:30, 6 રામદાણે જોઈએ કઈ ટ્રેન આવે છે. અને પાછું એ બધું હજી બાકી છે, બધું કમ્પ્લીટ કરવાનો વિચાર છે. એટલે તો એડિટિંગ કરી નાખીએ અત્યારે આપણે. ચાલો તરબૂચ ખાવા. તો આપણે કરીએ છીએ આજનો વ્લોગ અહીંયા એન્ડ. આપણું એડિટિંગ થઈ ગયું કમ્પ્લીટ. તો જો તમને આજનો વ્લોગ પસંદ આવ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.